તો હવાર ઓકા સોળતા ઉભા થયા. એક વાત કહું, હવારમાં ઊંઘ ચમ વધારે આવે? એ તો તમારા સપના મોટા છે એટલે એના કારણે ઊંઘ વધારે આવે. ઊંઘ તો ઘણી આવે પણ માર બાપા મને હુવા દેતો ને આ હવારનું રેડિયો ચાલુ કરે પરું. સાઈડમાં હુતું તું મારું ઢીંગલું, એનાય સપના મોટા છે. અલ્યા ભાઈ ભૂલ થઈ પડી હો, તને નહીં કરું ડિસ્ટર્બ. પછી હાથમાં લીધું બ્રશ આયા ચા ની હોટલે. મેડમજી ચા હાલો. ઓકે મેડમ, કાલથી ધ્યાન રાખશો. આ ચાલુ કર્યું હવારનું લેક્ચર જાડવાનું. હાથમાં લીધી દૂધની બરણી. હા ને હેડ્યા હીરા કાકાને લઈને દૂધ ભરાવા. હા ને આયા શેરિયામાં બનાસ નદી હુકાઈ જીતી. એકલો ઠળ આવ્યો છે ઠળ. શું કરો, ભાગે પડતો ભોગવવું પડશે. साला ये दुख का खत्म नहीं होता बे. પોકે નફો દેનાર ડેરીએ હવે બેટા દીનો કાકો ઘંટીના માલિક. પછી ઉભા રહ્યા લાઈનમાં. આદમી માટે જ છે, બૈરા માટે નથી હો. જેને પણ લેણમાં ના ઉભું રહેવું એને પોતપોતાના બૈરા લઈને આવું. લીધું સેમ્પલ ને ભરાયું 1 લાખ નું દૂધ. બહાર આવીને જોયું તો કોક ને બચારાને 1 કરોડ નું નુકસાન થઈ ગયું હતું. ઘટના સ્થળે જ પહોંચ્યા મંત્રી તપાસ કરવા. અલ્યા એ આ દૂધ હોય કોણે ઢોળ્યો? આ દૂધ તો ઘડીમાં રેડવાનું તો નેસે ઢોળ્યો પૂરો. આના પગાર કપાશે. પછી દૂધ ભરીને આયા ઘરે. નજર પડી મારી ઢીંગલી ઉપર, લેસણ કરતી હતી. ધીસ ઇઝ મિસ્ટર ખટોડ. મારો બેટો 1 મહિનાનું થયું ટર્ની કેટલું કરે. ધીસ ઇઝ પપૈયા. તમે કદી ભાળ્યા નહીં હોય. તમારે પણ પપૈયા ખાવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો હો. એમને મફત નો કોઈ નહીં આલે. ધીસ ઇઝ દૂધ દહીં ની દુશ્મન. મારી બેટી હાથે ફ્રીજ ખોલીને ખાઈ લે, કોઈને પૂછવાય નહીં રહેતી. હમ કે આવો તમે હોકડામાં આવો. ઓ માય મિસ્ટેક. અલ્યા કોક લાયું જોવા તો દે. અલ્યા આ તો માસળીઓ લઈને આવ્યો. ચોથી લઈને આવ્યો. એટલે પપ્પા આ તને ખેતવાડીમાં આત્મહત્યા કરતી એટલે હું ઘરે લઈને આવ્યો. સરસ, ખૂબ મોટું કામ કર્યું તે. હવે આને કોક બોળા પાણી છોડ નકર મરી જાય બાપડી. નોકી 1600 કિલોમીટર ના દરિયામાં. આમાં પણ નથી જીવવાની હો. પછી તાત્કાલિક એક ઓર્ડર આવી ગયો. છેક સુરત થી એક પાર્સલ આવવાનું છે. ભાઈ કંસારી ઉધી લેતો જા. કીધું હેડ બે પરો પોક્યા હાઈવે ઉપર. મળ્યા સબસ્ક્રાઇબર. અલ્યા એ મારો વિડિયો ના લેતો મને શરમ આવે. પાર્સલ માં હતું સ્પ્લેન્ડર બાઇક. આપણું નથી હો, અમારે વેવાઈનું છે. સડ્યા મોય જેમ તેમ કરીને નેસે ઉતાર્યું. પણ બાપડા ગધેલાની કદર નથી હો. વેવાઈ તમારા જમાઈની ભૂલ છે હો. પછી હાસવીને 2 કાચ ફિટ કર્યા. અસલ મજાની સાફ સફાઈ કરી. પોક્યા પેટ્રોલ પંપે. વેવાઈ તમે મોનક ના મોનો પણ પેટ્રોલ ના પૈસા તો મેં જ આલ્યા હતા. चीटिंग करता है तू. चीटिंग करता है तू. પહેલી વાર બાઇક ઉપર બેઠો છું, ભલો કર દો. બાઇક ઉપરથી કદી પાડતા નહીં માતાજી. મેની કોંગ્રેચ્યુલેશન. પેલું ઘરનું લાવવાનું. આ આપણું જ છે. એ તો અમને ખબર છે. પછી બાઇક ને ચેક કર્યું. અલ્યા એમાં શું ચેક કરવાનું હોય? નવું બાઇક તો સારું જ હોય ને. બાઇક માટે 1 લાખ. 1 નંબર બાઇક છે. તાકાત ની તો વાત છોડો. દીકરું મારું આગળથી ઓછું થાય. પછી ઘરે આવ્યો તો ધોવાડો હતો. मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. અલ્યા દેખાણું ઘરે ટાઇલ્સ નો કોમ ચાલતો હતો. પછી મશીનમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. એના વગર તો મશીન ડાસળિયા કરે. આ બાજુ બચ્ચા પાર્ટી સ્કૂલ જતી હતી. અલ્યા એ વસો ઉભો છે. તારા બાપનો રસ્તો છે. શું બોલ્યો તું? શું બોલ્યો? મેરા મુંહ से निकल गई क्या बताऊं. આ બાજુ મારી ડીંગલીઓ પણ સ્કૂલ જતી હતી. ટાટા લાય હેડ. હવે ભારા ઉપડાય. પોતપોતાના ઘરે ભારા કોણ ઉપાડે છે કોમેન્ટ કરજો. ટાઈમસર ગોદા કાકા પણ આવી ગયા હતા. મિસ્ટર ઓલરાઉન્ડર. माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. टेक्नोलॉजी आप कहाँ थे ज्ञानी बाबा? सॉरी पापा. આઈન ગોદો કાકા તો ધંધે લાગી ગયા હતા. જાળીમાં ફોડા પાડતા હતા. પછી સરપંચ સાહેબ કો હજમાવતા હતા. કે છે કે ઓય બુર્જ ખલીફાની દિવાલ કરવાની છે. જાઓ દેશી સિમેન્ટ લઈ આવો. આઈ ગયા સિમેન્ટ લેવા. નાખ્યું 1 કટોન લઈને આડ્યા ઘરે. પછી લાગી ભૂખ. બેઠા ટીડવા. ખરા બપોરના શાંતિથી ખાવા બેઠા તો આનું લેક્ચર ચાલુ હોય. જેના પર જ્ઞાન ઓછું પડે ભાઈ આના પરથી લેવું. ખાઈને ઉભા થયા એટલે ડાયરેક્ટ રોજડાનું બચ્ચું દેખ્યું. ખેતરમાં દોડતો હતો. બચારો એના માથી છૂટું પડ્યું પડતું. બચ્ચાને એની માને સોંપીને પછી આયા ઘરે. ભગરોળા તૈયાર થતા હતા. તૈયાર થાય છે દેશી સિમેન્ટ. પાડોશમાં ગયા ત્યાં પણ દિવાળીની સાફ સફાઈ ચાલુ હતી. આને કેવા તરબોડો કે ભાઈબંધ દિવાળી તો સિટી વાળા થાય. અમારા તો કાતીરો થાય કાતીરો. साला ये दुख का खत्म नहीं होता बे. પછી મેં એક છોડ વાયો હતો નાગરવેલ. કેટલી મોટી થઈ ચેક કરવાયો હતો. પત્રમાં તો ચેક ચડી જીતી. આવી 4 વેલો વાઈ છે. આ બધી આખા પત્રમાં તો છવાઈ જાય ને વ્યૂ આવશે 1 નંબર. खाओ माँ कसम. પછી અમારે કાળાબાના ત્યાં એક મહેમાન આયા હતા. વેવાઈ ફ્રોમ સિધોત્રા વાળા. ધીસ ઇઝ માર બનેવી. પછી હોજનો સૂરજ કેવો દેખાય છે. ઓહો રૂડો રૂપાળો સૂરજ દેખાય છે હો. આઈ લાઈક ઇટ. सूरज हुआ मध्यम चांद जलने लगा. પછી હોજ પડે એટલે ઢોર તો દોવા જ પડે ને. એના વગર તો મમશાનું કરે. ધીસ ઇઝ મારી બાઈ. પ્રણામ માતાજી. કેમ ભાઈ દૂધ ચમ નહીં આલે? बस मारी इच्छा. મારી બેટી ઢોરોની દાદાગીરી વધી ગઈ. ओमा તું નજીક ખબર પડે તને. આપણે જીસીબી ને સર્વિસ
મારી બેટી તારે સર્વિસ આવે? શેની સીઝન તારે? પછી થઈ ગયો તો મેલો, કપડા થઈ ગયા તો ગંદ, અને માથામાં વળી ગઈ માટી. લો હેડો આબુન મેલો કરવા. હાશ નાઈ લીધું. નાવાની તો મજા જ અલગ છે. એકદમ શરીર ફ્રી થઈ જાય, આનંદ મંગલ થઈ જાય. પછી કઈક યાદ આવી ગયું. લન માતાજીને દીવા કરતા આયા નાયા એટલે હાથમાં લીધો દીવાનો ડબ્બો, પોકે માતાજીના મંદિરે કર્યા દીવા અને કરી પ્રાર્થના. હે માતાજી, મારી ચેનલ ને જેણે સબસ્ક્રાઇબ ના કરી હોય એને સબસ્ક્રાઇબ કરવાની હિંમત આલજે. કરો કરો, ગરીબનું ભલું કરો કોક દાડું તો. હવે તો માતાજીની પ્રાર્થના કરી પડી. ઈગો ના નોખો ખાડામાં અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. कोई आपसे प्यार क्यों करेगा? પછી મોમાજી ના થોને ગયા, મોમાજી ને પણ મનાયા. મોમાજી પણ કે હું તારું કોમ ચાલુ રાખ, તારો પણ ટાઈમ આવશે એક દિવસ. ધન ધન ધન્યવાદ મોમાજી. બોલો મોમાજી બાપસી કી. કોમેન્ટ માં જય હો લખજો. પછી પોક્યા ઘરે. શું પ્રોગ્રામ છે મેડમજી? હાસ તો તમે ખવડાવ, હું ન ખાઉં? લે લાગી ગયા ને ધંધે. ખાવા તો મોટા મોટા ઠેઠા. લો ખાઓ ઠેઠા હવે. પછી કુકર ઉપર ઠેઠા મેલ્યા. 1 મેલ્યો, 2 મેલ્યો, 3 મેલ્યા, 4 મેલ્યા, 5 મેલ્યા, 6 મેલ્યા, 7 મેલ્યા, 8 મેલ્યા, 9 મેલ્યા. બસ હવે આટલા ઘણા. અલ્યા ઠેઠા જોડે દાળ તો જોવે ને. અલ્યા બહાર કાઢો ને, ગરમી લાગે છે. એના સાથે લીલા મરચા પણ જોવે. बात तो सही है. મરચા ને જબર ટેસ્ટફુલ બનાયા. મજા જોવે તો પૂરા જોવે. आप कहाँ थे ज्ञानी बाबा? પછી લીધી થાળી, સૂર્યા 2 રોટા, નોખ્યો માથે ગોળ, હા ને એના ઉપર ઘી. ઓય હોય શું મજા આવી ભાઈબંધ. ટેસ્ટમાં કશું કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. સાઈડમાં આવી ગઈ દાળ, પછી ઉપર આયા મરચા, એની સાથે સૂકી ડુંગળી અને લીંબુ તો જોવે જ ને ભાઈબંધ. પછી બેઠે બેઠે ઝાપટ્યો. શું મજા આવી. તમારે પણ આવા દાળ ઠેઠા ખાવા હોય તો આવરા મારા ઘરે, દરવાજા ખુલ્લા જ છે. બસ આજનો વ્લોગ આટલા સુધી જ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ ઠોકી નાખજો. લે હેડો હું હવે ઘૂંટાઈ જાઉં. મળીએ આવતા વ્લોગમાં. ટાટા બાય બાય.